છૂટી ખણે છે સાસુ મારે છે ચાલ થોડે છે ઓણ ચાસુ ચો મારે હવારા કટરે પૂરેપૂરી સારી ખંડાવી પણ આખો દિવસ પવન હતો ને અને પાઇપ વાઈ નહીં તે અડધી સારી તેમને પવનથી પૂરાઈ ગઈ કારણ કે પવન એટલો બધો છે ને બધી સારી થોડી બધી અંદર ધીરે 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 બારી કાઢવાની કોશિશ. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું વડીને. આશા કરીશ બધા ઠીક છે. મસ્ત સવાર પડી ગયું અને ચા પાણી પી લીધા. હવે થોડી પાછી જુવાર લાવશો એટલું બાકી કામ તો એટલું પૂરું કરશો તો કલાક દોઢ કલાકનું કામ કરી. બસ આ લાસ્ટ ઓર્ડર છે. પછી પાઇપ ખોદવાવાળું મશીન આવે છે, કટર મશીન. તો આપણે જેટલા ઉપાડે એટલા ફટાફટ ગોઠવી નાખી. પછી આવે મશીન નાઈ રહ્યો અને કટર મશીન પણ આવ્યું. બસ હવે આગળ આવે. બસ કટર ખોદીને જતું રહ્યું ને. હવે પાઇપમાં આવે રહ્યું 11:30 વાગે. તો પછી વળી ઓફિસથી પાછું કરી આવવું પડશે. જો સામે નંખાઈ રહી, હા છેક સામે અડધી બાજુ નાખી અડધી ઘરે આ બાજુ નાખી ઘર બાજુ. ચમ છૂટી ખણે છે સાસુ મારે છે ચાલ થોડે છે ઓણ ચાસુ ચો મારે તમારે શું બીજું તને અસુ ચો મારે તમારે બેન તને બીજું ચાલ કન થોડે બીજું ચાલ અહીંયા થોડે અહીંયા થોડે છે માથું ફૂટે અને ટેકર ચાલજો ટેકર આપણો જો ટેક અહીંયા હેડ તું હા. બસ તો હવે ઓફિસ થઈને આવતું 2 કલાક પછી પાઇપ આવશે, પછી ફિટ કરવી પડશે. અને સુંદર બાળ મંદિર વિષ્ણુ સેન્ટર પણ ખલાસ થઈ ગયું. કાર જતી બાળ મંદિરે હે વાહ. તો વાગ્યા છે 3:30 અને નાસ્તો કર્યો. નાસ્તો ખરી અને પાઇપો આવે હરી અને એક પીવાની લાઈન હતી પણ કપાઈ ગઈ હતી હવારા કટરમાં. તો એ બધી હરખી કરવી પડશે ને કા પીછે શું પાણી. અને બીજી ખુલ્લી પાઇપ નાખવાની છે કારણ કે કાલે મારે બહાર જવાનું છે. તો ફટાફટ જેટલું કામ થાય એટલું કરી નાખો. જો આખી લાઈન ખંડાઈ ગઈ હતી. આ તો હવે જૂનું કોક પહેરતો આવ્યું
તો કનેક્શન કરવા માટે આ પાઇપને થોડી ગરમ કરવી પડશે અને થોડોક બે બાજુ થોડુંક સાઇઝ મોટી થાય ને તો બીજી પાઇપ છે ને આરામથી અંદર આસાની છે અંદર આવી શકે. તો ગેસમાંથી ગરમ કરશું. બંધ ચાલો. ધૂળ ઉડે ને તો બધી આખી સારી ભરાઈ ગઈ, અડધી તો થઈ ગઈ. તો આવું છે કે આ પીવાનું પાણી આવે રૂ એ જવા દેવાનું છે આ લાઈનમાં. આ વચ્ચે કટર હેડ્યું એમાં ફાડી નાખી દે. હું ચેના હારું પાણી લાવ્યો? ચેના હારું પૂરા લાવ્યો? હે મારે હારું? તો લાવો હેડો. વાહ વાહ, લ્યો આ લાવો. લાવો મારું પાણી છે, લાવો. હું પીધું ને. શું કહે છે? અમે ભાઈ તું ત્યાં દોઈ પ્રદા પંચર પાણીની પીવાનું લાઈનનું થઈ ગયું. હવે મેન લાઈન આખી બાકી છે. અને શું અમારે ભેંસોની સાફ સફાઈ કરે એની મમ્મી ભરી ભરી ઉપડાવે એ ખેતરમાં નાખે. હું તમને બતાવું. ના શું તું ઉપાડે કેમ? ચો નાખીશ જા ખેતરમાં નાખીએ. હમણાંથી હેડી તો હમણાંથી આવું લેતો આવી બધી જાઉં તો હવાના કટરે પૂરેપૂરી સારી ખંડાવી. પણ આખો દિવસ પવન હતો ને અને પાઇપ વાય નહીં તે અડધી સારી તેમને પવનથી પૂરાઈ ગઈ. કારણ કે પવન એટલો બધો છે ને બધી સારી થોડી બધી અંદર. હવે ધીરે 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 બારી કાઢવાની કોશિશ. માટી એટલી બધી છે ને કાઢતા કાઢતા પાણી એટલી બધી તરસ લાગે ને ગડગડ પાણી પીવું પડે. અને એમ કાંઠે મંદર પડે, એમ કાંઠે મંદર પડે. આના કરતાં 200-300 પાઇપ લાઇનસર નાખવાની એ સારી. આ ટુકડા નાખવા પડે તો ભરવા જવા પડે. તો આટલેથી આટલો કમ્પ્લીટ કર્યું જ દે. બધું બાકી છે. ખોદવાનું ચાલુ રહે છે. એટલું બધું ભાજી બી 9 વારી કોણ નકા અલા લેવા જો તો પણ 20 રૂપિયા હારી પણ નતું. હું તો લેવા જો તો મેં 9 આવેલું હતું કીધું દૂષિત તો પાકી ગયા. ટાઈમ થયો 9 અને હવે છેલ્લું ખાલી થોડુંક બાકી છે 10 મિનિટનું કામ. આટલી પાઇપ ફિટ કરવાની હતી. એ પાઇપ ફિટ કરશે એટલે છૂટા એટલે આ બાજુના ખેતરમાં પૂરું થાય. ઘરના ખેતરમાં 8 પાઇપો નાખવાની બાકી. એ હવે ખાવા ખાઈને પછી નાખશું. હા એ બધું રેડી આવે છે. તો બસ ખાઈને વળી પાછા લાગી ગયા ફિટ કરવા સારું. 12:30 વાગ્યા રાતે. ચા પાણી પણ પી લીધા બીજી વાર. અને બસ થોડુંક બાકી છે 1.5 કલાકનું. એ કામ પતાવી 1.5 કલાકે થાય ને કલાકે થાય નક્કી ના રહે. પછી આરામથી ઊંઘશું.
આ તો એડિટિંગ બાકી હતી, કાલ સવારમાં બહાર નીકળવાનું છે બાકસ. અને બીડી હે હાલ તો ભણા નહીં માં ચા કરવા ઉઠ્યા તો હવે બસ માં પણ હવે ઊંઘશે. બીડી બાકસ કારણ કે ખોદનારા એમને રાતે બીડી બાકસ તો દેવી ને આખી લાઈન નાખવી હોય ને 150-200 પાઇપો એ સારી, પણ વચ્ચે વાંધો કરવાનું હોય ને એ તો બહુ નુકસાન. તો બસ આ વિડીયોને એડ કરીશું, મળીશું કાલે વિડીયો.